રાજકોટ પોલીસે 14 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલી કાઢ્યો છે। વર્ષ 2012માં 12 લાખની લૂંટની ઘટના બની હતી। પોપટપરા નાળા પાસે લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો। લૂંટના નાણાંની ભાગ બટાઈમાં વિવાદ થતા આ ભેદ ઉકેલાયો છે। 2.5 લાખથી વધુ લેવા બાબતે આરોપીઓની વચ્ચે માથાકૂટ થઈ। ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। कि 2012 सालમાં હોસ્પિટલ ચોક ઠાકર હોટલ પાછળ જે શેરીમાં એક લૂંટનો બનાવ બન્યો હતો 14 વર્ષ જૂનો। એમાં ભાગબટાઈનો એક વિવાદ ચાલતો હોય અને ભાગબટાઈના પૈસાને લઈને એક માણસો જે છે આરોપી જે છે એક જગ્યાએ ભેગા થયેલા હોય તો ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવેલ હતી અને 3 આરોપીઓને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જે અનડિટેક્ટેડ લૂંટના ગુના હતા એમાં 2.5 લાખ જેવી રોકડ રકમ સાથે એમની અટક કરવામાં આવેલ છે।